નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે 11 જાન્યુઆરી જોઈએ આજના સમાચાર। ભારતીય કિસાન સંઘે નર્મદાના પાણીના પ્રશ્ને આજે ધરણા કર્યા। કચ્છભરમાંથી સાધુ સંતો, સરપંચો, અનેક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। નર્મદાના હકનું પાણી કચ્છને આપવા માટે આખરી નામું અપાયું। भारत माता की, भारत माता की, भगवान बलराम की। देश के हम भंडार भरेंगे, देश के हम भंडार भरेंगे। દ્રશ્યો આપે જોયા તે ભારતીય કિસાન સંઘ દ્વારા નર્મદાના પાણી પ્રશ્ને લડી લેવાના સંકલ્પ સાથે ઉપસ્થિત જનમેદનીના છે। ભારતીય કિસાન સંઘ દ્વારા નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીના પ્રશ્નને લઈને રાજ્ય સરકાર દ્વારા વહીવટી મંજૂરી ન આપીને નાણાં ફાળવણી ન થતા અલ્ટિમેટમ પ્રમાણે 11 જાન્યુઆરીના આજે ટીન સિટી ગ્રાઉન્ડ ઉપર યોજાયેલા ધરણા દ્વારા રાજ્ય સરકાર દ્વારા નર્મદાના નીર મુદ્દે કચ્છને થતા અન્યાયને આજે ખૂબ જ જોશભેર રજૂ કર્યા હતા અને સમગ્ર દિવસ દરમિયાન ધરણા કર્યા હતા। આજે ધરણા દરમિયાન જિલ્લાના સાધુ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સભાને સંબોધન કર્યું હતું। આજે આ ધરણામાં ખેડૂતો સાથે અનેક સમાજના આગેવાનો, મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ધરણામાં કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા। આ ધરણામાં વીએચપી તથા અન્ય રાજકીય પાર્ટીના હોદ્દેદારો જોડાયા હતા। સાધુ સંતોએ બુલંદ અવાજમાં સંબોધનમાં નર્મદાના પાણી માટે જાન આપવી પડે તો આપવાની તૈયારી સભાના મંચ ઉપરથી ઉદ્બોધનમાં કરી હતી। કિસાન સંઘના જિલ્લા પ્રમુખ શિવજીભાઈ બરાડિયાએ જણાવ્યું કે જો નર્મદાની લડાઈ આપણી 2006થી જ્યારે સિદ્ધાંતિક મંજૂરી આપી ને સુપ્રીમ કોર્ટમાંથી .mfનો કચ્છને પાણીનો જ્યારે નિર્ણય આવ્યો ત્યારથી કરીને અત્યાર સુધીમાં તમામ રજૂઆતો થયું છે। મારી જવાબદારી આવી અને 22 મહિના ત્યાં 18 લેટર લખ્યા છે। રૂબરૂ મળીને વિજયભાઈ હતા ત્યારે મંત્રીમંડળ હોય, સચિવો હોય, નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આવ્યા પછી એમને હું 2 વખત રૂબરૂ મળ્યો છું। તમામ ધારાસભ્યોને કીધું છે, તમામ આપણા સાંસદને કીધું છે, રૂલિંગ પાર્ટીને જે જવાબદારી છે એને પણ કીધું છે, પણ પેટમાં એને પાણી ન હલ્યું। આવી મહામારીની અંદર અમારે કાર્યક્રમ કરવો પડ્યો। માત્ર ભારતીય કિસાન સંઘનો આજ કાર્યક્રમ નથી, આજે જે પ્રજા અહીંયા આવી છે આપના માધ્યમથી કહું છું, અમે કીધું હતું કે કોરોના છે મર્યાદામાં આવજો, પણ પ્રજાનો હવે જે રોષ છે એ રોષ ખરેખર હવે છે ને એટલો રોષ છે કે ગમે એ હવે આપણું પૂરું થઈ જવાનું છે પાણી વગર। તો હવે અહીંયા આવીને જે થવાનું હશે થશે। આવું લોકોને તમે પૂછશો તો પણ ખ્યાલ આવશે। એટલે જો હવે સરકારને આપના માધ્યમથી કહું છું તાત્કાલિક ધોરણે વહીવટી મંજૂરી આપીને ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને આ બજેટની અંદર જોગવાઈ કરી અને કચ્છ સરહદ ઉપર બેઠા જઈએ। સરહદનો એટલો જ પ્રશ્ન છે, આપણો દુશ્મન દેશ બાજુમાં છે। સરહદ જો આખી ખાલી થઈ જશે તો રાષ્ટ્ર માટે પણ મોટો પ્રોબ્લેમ થશે। અમારું રાષ્ટ્રીયવાદી સંગઠન છે, અમે કોઈ રાજકારણ કરવા નથી માંગતા, પણ જે હક છે એ હક હવે નહીં મળે તો આગામી દિવસોમાં હું એ આપના માધ્યમથી સ્પષ્ટ કહું છું 20મી તારીખ સુધીનો આનો ઉકેલ લેખિત બાંહેધરી આપવામાં નહીં આવે તો 21મી તારીખે કાર્યક્રમ કરવાની, વિવિધ ચોક્કસ મુદતના ધરણા હોય, રસ્તા રોકો હોય, ધારાસભ્યનો ઘેરાવો હોય કે કચ્છ બંધ કરવાની વાત હોય, જે કાંઈ કરવું પડે એ કરવા માટે હવે પ્રજા સહન કરી શકે એવી પરિસ્થિતિ નથી। શિવજીભાઈ બરાડિયાએ કહ્યું કે કચ્છના ચૂંટાયેલા કોઈ પ્રતિનિધિએ નર્મદાના પ્રશ્ન અને પાણી અંગે કિસાન સંઘને પત્ર લખેલ નથી। કિસાન સંઘે લખેલ પત્રોના જવાબ પણ ચૂંટાયેલ પ્રતિનિધિઓએ આપેલ નથી તથા રાજ્ય સરકારમાંથી કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો નથી। ધારાસભ્યો માત્ર અખબારોમાં કહીને છૂટી જાય છે, જાહેરાતો કરીને છૂટી જાય છે। એટલે જાહેરાતો કરવાથી હવે કામ નહીં ચાલે। અત્યાર સુધી કચ્છની ભોળી પ્રજાને ભોળવી છે, એટલે હવે આ ભોળવી શકાય એવી પરિસ્થિતિ નથી। હવે પ્રજા સમજી ગઈ છે, હવે જાહેરાતથી નહીં ચાલે, લેખિત બાંહેધરી આપે। આજની તારીખ સુધી મારી જવાબદારી આવ્યા પછી ધારાસભ્યોને એક ધારાસભ્યોને 18 પત્ર લખ્યા છે। મને કોઈ નથી કીધું, કોઈ હજી સુધી કોઈ મેસેજ નથી આવ્યો કે ભાઈ તમને હવે આ બાબતમાં અમે તમારી સાથે જઈએ, અને સાથે હોય તો હું તો કહું અહીંયા આવવું જોઈએ।
જાહેરમાં સમર્થન આપવું જોઈએ કચ્છની પ્રજાને. કચ્છના પ્રજાના મતે લઈને ચૂંટાડા છે અને એ આવીને કહેવું જોઈએ કે નર્મદાના પાણી બાબતે અમે કચ્છની પ્રજા સાથે જઈએ. માત્ર છાપામાં તો આપે એ તો ગમે એ આપી શકે, બાકી એને જાહેર સમર્થન નથી. અમને કોઈ લેટરથી જાણ કરી નથી, મને કોઈ ટેલિફોનિક વાત થઈ, એટલે જાહેર સમર્થન કોઈ મળ્યું નથી. આ પ્રસંગે ઉપસ્થિત એકલધામના મહંત દેવનાથ બાપુએ જણાવ્યું કે આપને સૌને ખબર હશે કે કચ્છ જિલ્લો એક સરહદી જિલ્લો છે અને દુશ્મન દેશથી એક સરહદ મળે છે. અગર કચ્છ નર્મદાનો પાણી જો કચ્છને છે એ નહીં મળે અને આગે જો સંપાદનનું કામ બંધ છે એ જલ્દી ચાલુ ન થાય તો આખે દેશને એક સુરક્ષાનો બહુ મોટો ખતરો ઊભો થઈ જાય છે. અમારો જો કચ્છનો પાણી ફાળવેલો છે એ અમને કચ્છને મળવો જોઈએ. યુરિયા ખાતર વગર જે પણ કિસાનોના મુદ્દાઓ છે એ જલ્દી સરકાર સાંભળે અને કિસાનોના મુદ્દા પૂરો કરે. અને ખાસ કરી અમારું જો નર્મદાનો પાણી છે જો અમારે કચ્છને જો મળવો જોઈએ, અમારો જો ફાળવેલો છે એ બીજેને જાય છે, એ અમારે કચ્છને પાણી જલ્દી મળવો જોઈએ. અને જો કામ બંધ પડ્યો છે સંપાદનનો, એ સંપાદન જલ્દી થાય એટલા માટે આજે આ સભા છે. નર્મદાનો આપને બધાને ખબર હશે કે પહેલે બહુ મોટા પાયે અને ઝડપી કામ થયેલો અને છેલ્લા 3-3 વર્ષથી કામ થોડો ઢીલો થઈ ગયો છે. એટલે અમે સરકારશ્રીને જગાવીએ છીએ કે આપ જો કામ જલ્દી કરો અને આગે જે માંડવી, મુન્દ્રા, અબડાસા જો પાણી પહોંચાડવાનો છે ત્યારે પાણી પહોંચે ત્યારે જ આ થઈ શકે એમ છે. આ પ્રસંગે જિલ્લાના કિસાન સંઘના જિલ્લાના ઉપપ્રમુખ બચ્ચાભાઈ માતાએ જણાવ્યું કે હવે સાહેબ સરકારને અમે છે ને લેખિત કરી અને મૌખિક એમને મળીને હવે તો કંટાળી ગયા છીએ સાહેબ. આપણે 22 તારીખના અમે નર્મદા મૈયાની આરતી ઉતારી અને ગામડે લગભગ કચ્છમાં તમામ ગામડાઓ સુધી આરતી ઉતારી અને સરકારને મેસેજ પહોંચાડ્યો હતો કે હવે તાત્કાલિક અમને વહીવટી મંજૂરી અપાવો, પણ આજ દી સુધી અપાવી નથી. પછી 2 તારીખના અલ્ટિમેટમ આપ્યો હતો, ત્યારે અમે કીધું હતું કે સાહેબ 3 તારીખના અમે લગભગ તમામ તાલુકાઓમાં ધરણાનો કાર્યક્રમ કરશું. તમામ તાલુકાઓમાં 3 તારીખના ધરણાનો કાર્યક્રમ કરી અને સરકારને મેસેજ પહોંચાડ્યો. આજ દિવસ સુધી કાંઈ હજી એનું પ્રત્યુત્તર આવ્યો નથી સાહેબ. પાછો અમે 10 તારીખના કીધો કે 10 તારીખ સુધી તમને અલ્ટિમેટમ આપવામાં આવે છે, હજી માંડી જાઓ, તાત્કાલિક અમને વહીવટી મંજૂરી આપો. સાહેબ આજ દિવસ સુધી વહીવટી મંજૂરી નથી આપી. હવે સાહેબ આજે આગળ વધ્યા છીએ, જોઈ લો પ્રજા કેટલી છે. આ પ્રજાને ભૂખ છે, પાણીની ભૂખ છે સાહેબ. જ્યાં સુધી હવે અમારી લેખિત બાંયધરી નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે જંપીશું નહીં સાહેબ. એ રીતે આજે કિસાન સંઘના ધરણામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને જો રાજ્ય સરકાર નર્મદાના કચ્છના હિસ્સાના પાણી અંગે વહીવટી મંજૂરી અને બજેટ નહીં ફાળવે તો 22 તારીખથી અચોક્કસ મુદ્દતના ધરણા સાથે ચૂંટાયેલ પ્રતિનિધિઓને ઘેરાવ વગેરેના કાર્યક્રમ આપશે તેમ જણાવવામાં આવ્યું હતું.
15 થી 18 વર્ષ વય જૂથના બાળકો માટે 3 અને 4 જાન્યુઆરી દરમિયાન કોવિડ-19 રસીકરણ પ્રક્રિયા શરૂ. નવા પ્રકારના મ્યુટન્ટ કોરોના વાયરસ ઓમિક્રોન સામે કોવિડ-19ની રસી અસરકારક છે અને રોગનું ગંભીર રૂપ ધારણ કરતું અટકાવે છે. 15 થી 18 વર્ષ વય જૂથના બાળકોને માત્ર કોવિડ-19 વેક્સિન કોવેક્સિન આપવામાં આવશે. શાળામાં જતા અને ન જતા તમામ બાળકો માટે આ વેક્સિન ઉપલબ્ધ છે. કચ્છ જિલ્લાની દરેક સ્કૂલ, ITI, કેન્દ્રીય વિદ્યાલય, અન્ય તમામ પ્રકારની શાળાઓમાં આ વેક્સિન આપવાની વ્યવસ્થા કરાઈ છે. દરેક શાળામાં વેક્સિનેશનનો સમય સવારે 8 થી 5નો રહેશે. 900 થી વધારે વેક્સિનેટર દ્વારા 2 દિવસ દરમિયાન સમગ્ર વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર વેક્સિનેશન માટે સચેત અને ખડે પગે. કોવેક્સિન રસી લેવાથી 28 દિવસના ટૂંકા ગાળામાં કોરોનાથી સંપૂર્ણ રક્ષિત થઈ શકાય છે. જિલ્લા વહીવટી તંત્ર, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.